સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ગામ ખાતે આ હત્યાકાંડ ગુજારવામાં આવ્યો હતો. તારીખ 7 માર્ચ 1922ના ગોજારા દિવસે 1200 જેટલા નિર્દોષ આદિવાસી વનપુત્રોની હત્યા કરવામાં આવી હતી. આ દિવસે આઝાદીની લડતના ભાગરૂપે અહીં સભા યોજવામાં આવી હતી. આ સભાનું નેતૃત્વ મોતીલાલ તેજાવત દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આ સભા ચાલી રહી હતી ત્યારે જનરલ ચટ્ટન નામનો અંગ્રેજ અધિકારી પોતાની ટુકડી લઈ આવી ચડે છે. ત્યારબાદ જનરલ ચટ્ટન દ્વારા ફાયરિંગનો આદેશ આપવામાં આવે છે. આ હત્યાકાંડ એટલો ક્રૂર હતો કે જ્યાં સુધી બધા આદિવાસી ભીલો મૃત્યુ પામ્યા નહીં ત્યાં સુધી સતત ગોળીબાર ચાલ્યો હતો. જ્યારે બધા આદિવાસી ભીલો મૃત્યુ પામ્યા ત્યારે આ હત્યાકાંડના સબૂત છુપાવવા માટે જનરલ ચટ્ટનના આદેશથી અડધા મૃતદેહોને નદીના પટમાં દાટવામાં આવ્યા અને અડધા મૃતદેહોને ત્યાં નજીક આવેલ કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. અંગ્રેજ સૈનિકોની ટુકડી એટલી ક્રૂર હતી કે આ મૃતદેહો પર રહેલ સોના ચાંદીના દાગીના પણ ખેંચીને નીકાળી દીધા હતા. કૂવામાં મૃતદેહો નાખવામાં આવ્યા હતા અને ત્યાં સ્મારક બનાવવામાં આવ્યું. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1200 આદિવાસી ભીલોની શહીદીની યાદમાં આ સ્થળે 1200 વૃક્ષો રોપી શહીદ સ્મારકની રચના કરવામાં આવી. 2017માં 68માં વનોત્સવ અંતર્ગત અને આદિવાસી ભીલોની શહીદોને યાદ કરવા માટે અહીં વીરાંજલી વનની રચના કરવામાં આવી. આજે જ્યારે આપણે સૌ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ ત્યારે આવા શહીદોને યાદ કરવું અને તેમના બલિદાનને સન્માન કરવું એ આપણી ફરજ છે.